વલ્લભાધીશ કી એક નાની વાત. ઘણીવાર આ બધા પ્રસંગો એટલે યાદ આવી જાય કે કાલે કે પરમદી ગાયું હતું કે વલ્લભ મારા કાનમાં કંઈ કહી ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. બસ એ મારા માટે તો એકદમ 100% સાચો છે. મને યુવાનીમાં જોઈને કોઈ નહોતું કહેતું કે આ બેબી, અને જો વલ્લભ. હવે એક નાની વાત. વૃંદાવનમાં એક બ્રાહ્મણ રહેતા હતા. નામ હમણાં યાદ આવે એટલે કહું. હવે એ કાયમ વૃંદાવનમાં તો 5000 મંદિર, એમાં એક મંદિર હતું મોટું. એમાં રોજ જે સવારથી સાંજ દર્શન કરવાના, બુહારી કરવાની, વધારાના ફૂલ હોય એ બહાર પધરાવાના. ત્યાં ઠાકોરજીની આજુબાજુ બધું પૂજારી એને બોલાવીને કહે કે આ બધું તારો જ અધિકાર, તારો હક છે, આ બધું તું કર. હવે ધીમે ધીમે એને મંદિરમાંથી કશું ના લે. એ પોતે ઘરે છોકરાઓને ભણાવે, અથવા તો કાંઈ પાઠ કરે, અથવા ભાગવત, જે કોઈ વ્યાવૃત્તિ આવે એમાંથી ઘર ચલાવે. એક જ દીકરી હતી. મંદિરમાં ભંડારો થાય તો આની માસ્ટરી કે આટલા બધા માણસો આવે, કેટલો ભંડારો ક્યાંથી લાવવાનું, બધી વસ્તુઓને સાફ કરવાની, સરસ રીતે બધું દેવાનું. અને ભંડારો થાય એટલે બધા એમ કે આના વિના ભંડારામાં મજા ના આવે. અને ઠાકોરજી એની સેવાથી એને પ્રસન્ન રહે. હવે કોઈ પણને ભંડારો કરવાનો હોય એટલે એ આને જ કહે. અને આની વ્યવસ્થા એવી કે ભંડારો કર્યા પછી આટલા વૈષ્ણવ પ્રસાદ લે, ક્યાંય બૂમ ન પડે, ક્યાંય ગંદકી નહીં, જરાય બગાડો ન થાય. અને ઠાકોરજી બીજે દિવસે એટલા જ પ્રસન્નતામાં હોય. હવે એકવાર એવું બન્યું કે ઠાકોરજીનો પાટોત્સવ હતો અને મોટો ભંડારો કરવાનો હતો. એટલે બધાએ આને કહી દીધું કે જો આ લિસ્ટ, આ ભીતરિયાને બધી વ્યવસ્થા, અમારે કાંઈ નહીં, તારે જ્યાંથી જે જોઈ લઈ આવવાનું, દ્રવ્યની ચિંતા નહીં કરવાની. ઠાકોરજી પાસે ઘણું છે, કરવાવાળા બધા પ્રભુ છે. આ કે બધું પ્રભુ કરે છે, હું તો નિમિત્ત બનું છું. જો અભિમાન આવે ને, ઠાકોરજી તરત તમને જતાવી દે. ઓલા બેન બુંદી, કાલે જ વાત કરી કે એ બુંદી બનાવે એટલે ફૂલેને દડો. અને 5 મિનિટમાં આપણા ઘરે આવ્યો હોય ને, હજી તો આપણે કહીએ ને ભાભી આજે તમારા હાથની બુંદી ઠાકોરજીને આરોગવી છે, લાવો નણંદબા. હજી તો આપણે ઠાકોરજીને શૃંગાર કરતા હોય ત્યાં આટલી બુંદી બનાવીને મૂકી દીધી હોય. શરૂઆતમાં આપણા પ્રભુ પધાર્યા ને ત્યારે મને બુંદી નહોતી આવડતી, એટલે પછી મને કોઈ સમજાવે ને તો હું કહું ને મારે ઘરે કરો મારી હાજરીમાં, એટલે મને આવડી જાય. તો જો એને અભિમાન આવ્યું તો કાલે જ આપણે વાત કરીએ એટલે અનુસંધાન નથી કરતી. આ તો એક જ વાક્ય કે બાકે બિહારી કરાવે છે, કે રાધા રમણ, કે રાધા વલ્લભ, કે ગોપીનાથજી. ત્યાં ઘણા બધા મંદિરો છે. હું કાંઈ નથી કરતો, મને પ્રભુએ નિમિત્ત બનાવ્યો છે. હવે પરાકાષ્ઠા ક્યાં આવી? મહિના પહેલાં એને કહી દીધું કે આ દિવસે ભંડારો છે, આ તારીખ, આ વાર. અને પાટોત્સવ છે એટલે વૈષ્ણવો તો એ કંઈ બધું ઠાકોરજી જાણે. તમે શું કામ ચિંતા કરો છો? અત્યાર સુધી એવું થયું કાંઈ ખોટું? પ્રભુ આરોગ્ય ભંડારો, પણ તમારે ચિંતા નહીં કરવાની. હવે એની દીકરી નક્કી થયું ભંડારાની તારીખ, પાટોત્સવ તો જે નક્કી હોય એ જ હોય. બીજી તારીખ હોય એમાં ફેર થાય.
પાટોત્સવમાં તારીખ વાર તિથિ જે હોય એ જ રાખવું પડે. હવે એની દીકરીને નક્કી થયો એટલે એ લોકોએ તારીખ આપી આ જ તારીખની, કઈ ભંડારાની. એટલે એની વહુએ એને સમજાવી દીધું કે અહીંયા બેસો. આજે દીકરી 17 વર્ષની થઈ, લગ્ન થયા 20 વર્ષ થયા, મેં તમને કોઈ દિવસ કાંઈ કહ્યું નથી. તમે આખો દિવસ મંદિરમાં હો છો, હું 4 ઘરના રસોડા કરું, કેવી રીતે ઘર ચાલે તમે પૂછ્યું નથી, ઠાકોરજી ચલાવે. આ દીકરીને એટલું સારું મળ્યું છે, એ લોકોએ કીધું અમને કંકુ કન્યા આપજો, અમારે બીજું કાંઈ નથી જોઈતું, કારણ તમારી દીકરીના સંસ્કાર અને ઠાકોરજી ઘરમાં બિરાજે એટલે રસોઈ, કલાકારીગીરી, ભરત ગૂંથણ, તમારી દીકરી રૂપરૂપનો અંબાર, મર્યાદા, સંસ્કાર જે પૈસા દેતા ન મળે એ બધું જોઈ અને અમે તમારી દીકરી હારે કર્યું. દીકરી નામ રજાંગણા. હવે આણે કીધું પણ જે દિવસે દીકરીના લગ્ન છે એ દિવસે મારે તો ભંડારો છે, મારે ગયા વિના નહીં ચાલે. એની વહુ કે આજથી જ ખાવાનું બંધ, પાણી બંધ. એકની એક દીકરી છે, તમને કાંઈ શરમ આવે છે? આટલા વર્ષથી તમે મંદિરમાં કરો છો, ભંડારાય કરો ને સેવા, ભલે હું રાજી છું કે ઠાકોરજીની કૃપાથી જ આપણે સુખી છીએ, એની કૃપાથી જ દીકરીને સારું મળ્યું, પણ તમે એક દિવસ દીકરીને વળાવીએ ત્યારે તો ઘરે રહ્યો. સમજી ગયા કે હવે આ વખતે ચાલશે નહીં. હવે સવારે વહેલી જાન આવવાની હતી, બધા ઉઠે એ પહેલાં 3:30 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને મંદિરે પહોંચી ગયા. જે થાવું એ થાય. મારે જો બહુ તો મારી બૈરી 2-3 દી ઝઘડશે, બહુ તો એ મને ગાળો દેશે, બહુ તો લમણા લેશે, પણ મારા ઠાકોરજી મારાથી રૂઠી જશે એ નહીં ચાલે. સામાન્ય માણસ રૂઠે ને એને મનાવાય, મારા પ્રભુ રૂઠે તો હું કેવી રીતે મનાવું? ભંડારો આટલો મોટો હતો, સવારમાં વહેલા પહોંચી ગયા, સ્નાન કરીને, તિલકને, માળાજીને, ઠાકોરજીના ફૂલને. હવે સાંજ સુધી એને એમ હતું કે બપોરે ભંડારો પૂરો થઈ જાય અને બધા પ્રસાદ લેવા બેસે એટલે હું ઘરે વયો જઈશ, મારી દીકરીને વળાવવાની છે ત્યારે હું હાજર રહીશ. હવે ભંડારામાં એવા તન્મય થઈ ગયા, સાંજ પડી ગઈ, યાદ ન રહ્યું કે દીકરીને વળાવવાની છે. આજે એકની એક દીકરીને લગ્ન છે. હવે ગયા ઘરે, તૈયારી સાથે જ ગયા હતા કે વાસણનોય ઘા કરશે ને બહારથી ખબર પડી કે દીકરીને તો વળાવી દીધી છે. મંડપ સૂનો હતો એટલે તૈયારી સાથે ગયા કે આજે હવે જે બોલે, જે કરે, જે બધું, મારે ભંડારો સરસ થઈ ગયો, મારા પ્રભુનો પાટોત્સવ સરસ રીતે ઉજવાઈ ગયો, મારા પ્રભુ પ્રસન્નતાથી બિરાજતા હતા, મારા પ્રભુના ભક્તોએ પ્રસન્નતાથી પ્રસાદ લીધો. હવે માનો કે આજ છેલ્લો દિવસ હોય જિંદગીનો તો શું ફેર પડે? ઘરે ગયા, એની વહુ કે હવે સવારના થાક્યા છો દોડાદોડ કરીને, આજે દીકરીને આપણે વળાવી ત્યાં તમને બહુ રોવું આવ્યું નહીં, ઓલો તો આમ થઈ ગયો. એ કે હું તો હતો જ નહીં, પણ આપણે કાંઈ બોલવું નથી. આ કઈ રીતે મને ટોંટમાં કહે છે, હાંચું કહે, આ બૈરાને ભરોસા નહીં, એટલે તોય કાંઈ બોલ્યા નહીં. હાલો હવે આપણે બે હારી કરી ચા પી લઈએ. સવારના કાંઈ તમે લીધું, પ્રસાદ લીધો? ઓલો તોય આમ, મને ખબર છે દીકરી વળાવ્યાનું દુઃખ બાપને હોય ને એવું કોઈને ન હોય કે, પણ કાંઈ નહીં, દીકરીને સારું મળ્યું. જમાઈ કેવા હતા જોયા ને તમે? ઓલો કે હારું હું તો હતો નહીં અને આ શું મને કહે છે? કાંઈ બોલ્યા નહીં. અઠવાડિયા પછી આલ્બમ આવ્યું કે ઓલો કે હવે તો ખબર પડે કે હું નહોતો. આલ્બમમાં જોયું તો બધાય પોતે.
જઈને ઠાકોરજીને દંડવત કરીને એવો હરખનો રોયો. આખો દી મારા માટે થઈને શ્રમ લીધો પ્રભુ. મારું સ્વરૂપ ધારણ કરીને આપ લગ્નમાં દોડાદોડ જાનને હાંચવી, દીકરીને કર્યાવર આટલો કર્યો, વળાવી. હું તો અહીંયા હતો તો મને તો યાદ ન રહ્યું. આપને મારી દીકરીને લગ્ન યાદ રહ્યા. મારી શું લાયકાત પ્રભુ કે આજે આપે આવો શ્રમ લીધો. ત્યાં ને ત્યાં લીલામ પહોંચી ગયા કે આપે જો પ્રભુ એને પાસે દીકરીનું સરસ થઈ ગયું. આલ્બમમાં બધે એના ફોટા. તો ઠાકોરજીએ આ બ્રાહ્મણ માટે કેટલો શ્રમ લીધો કે મારા ભંડારા માટે તું તારી દીકરીના લગ્ન મૂકીને આવ્યો છો. તો મારી ફરજ છે કે મારે તારો પ્રસંગ 16 કળાએ ખીલે એવો કરવો જોઈએ. અને પ્રભુ પોતે હાજર રહી બ્રાહ્મણ તરીકે અને પ્રસંગને ઉકેલો. આ હમણાંની જ વાત છે મારા વાલા, 50-60 વર્ષ પહેલાંની. તો તમારી શ્રદ્ધા દ્રઢ હોય તો આજે પણ આવું બને જ બને જ બને જ. આપણા અમદાવાદની જ વાત છે. હવે એ વાત જેની આજ્ઞા લઈને કરીશ, કારણ કે કરાય કે નહીં કરાય મને ખબર નથી, પણ સાચી બની ગયેલી હકીકત છે કે પોતાનો દીકરો લીલામ પહોંચી ગયો તોય ઠાકોરજી ગુરુની સેવામાંથી ગયા નહીં. આખો પ્રસંગ છે સરસ, પણ જેની આજ્ઞા લઈ અને જો હા પાડશે તો હું કરીશ. બરાબર? તો મારા વાલા, આ બધું આજે પણ બને છે. આમાં કોઈ કપોળકલ્પિત વાર્તા નથી. આજે કાલે ઓલા વૈષ્ણવ બેઠા હતા અને ખબર છે આ ફોન આવ્યો હતો. મને તો સ્પીકર ઉપર ટેવું છે, કારણ કે આ ઓલા ફોનમાં બહુ વાતો કરી ને ડાબો કાન મારો જરાક 10% જેને કહેવાય ને ઇન્જર્ડ થઈ ગયો છે. એટલે બધાને સંભળાય એના કરતાં 10%. ડૉક્ટરે કીધું હવે તમારે ફોનમાં બહુ વાતો મોબાઈલ રાખવાનો નહીં. તો જે આ બધા પ્રસંગો કહું છું એ ઓથેન્ટિક છે, કોઈના પહેલાં નથી. તો પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પુષ્ટિ માર્ગમાં સાનુભાવ છે. આજે છે 84-252 હતા અને આપણા પછીની પેઢી આવશે તોય આ રહેવાનું. કારણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને મારા વાલા, આ સાનુભાવ એનો જ. આજે ઘરે બિરાજતા જ ન હોય તો પ્રભુ કે મારે તને પ્રેમ કરવો છે. તારા ઘરે 5 વૈષ્ણવ આવે એના બદલે 25ને તારે આવી જાય, તારે એને પ્રસાદ લેવડાવવો છે. પણ હું તારા ઘરે હોઉં, તું મને ધરાવતી હોય, તું સરાવતી હોય તો આ બધું થાય. તારા દીકરીને લગ્ન હોય તો તું પહેલાં ખાલી મારી એક નકવેસર કરાવે ને 500 રૂપિયાની, તોય હું આમ લગ્નમાં માલું કે જેના માથે બિરાજું છું એના ઘરે. અત્યારે તો કેવું કંકોત્રી લખાય ત્યારથી ઠાકોરજી બહાર. મારો વાલો કે આટલું સારું બધું કર્યું અને આપણને જ બહાર. પછી એને જ છોકરાઓમાં મૂકી આવે ક્યાં? વૃદ્ધાશ્રમમાં.